હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક લો ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ ટુનો એક ટોપિક ડિસ્કસ કરીશું, જેનું ટાઇટલ છે ધ ડિફરન્સીસ ઇન રિસોર્સિસ ફોર પેટન્ટ એક્ઝામિનેશન બિટવીન ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ. So, especially for the patent, there is a provision for uh, United Nations members, and for the European states there are two provisions for giving or granting the patent. That is Patent Cooperation Treaty and European Patent Convention. Okay, so there are two provisions. એટલે કે બે પ્રોવિઝન છે પેટન્ટ એપ્લિકેશન માટે ઇન્ટરનેશનલ લેવલે. એક તો પેટન્ટ કોઓપરેશન ટ્રીટી અને યુરોપિયન પેટન્ટ કન્વેન્શન. સો પેટન્ટ કોઓપરેશન ટ્રીટી એ સ્પેશિયલી ડેવલપ કન્ટ્રીઝ એઝ વેલ એઝ ડેવલપિંગ કન્ટ્રીઝ બંને કન્ટ્રીઝને સ્પેશિયલ એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે, એન્ડ ઇટ પ્રોવાઇડ્સ very easiest way and economic way and effective way. The granting of patent is available through the Patent Cooperation Treaty, and we will be happy that India is the third largest countries, the developing countries in the world for grant of patents. ઓકે, એટલે પેટન્ટ ગ્રાન્ટ કરવામાં જે વિકસિત દેશોમાં જે એપ્લિકેશન્સ થાય છે એમાં ભારત ત્રીજા નંબરે છે. બરાબર, તો આપણે સૌપ્રથમ જોઈએ કે રિસોર્સિસના કેસમાં વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ડેવલપ કન્ટ્રીઝ એન્ડ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ. તો એના માટે આપણે જોઈશું કે પેટન્ટ એપ્લિકેશન ઇન્ટરનેશનલ લેવલે પેટન્ટ કોઓપરેશન ટ્રીટી એક ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરે છે કે જેનાથી ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેટલી કન્ટ્રીઝમાં પ્રોટેક્શન જોઈતું હોય એ કન્ટ્રીઝમાં જે તે પેટન્ટ એપ્લિકેશનમાં કન્ટ્રીઝના નામ મેન્શન કરવા પડે જે કન્ટ્રીઝ પેટન્ટ કોઓપરેશન ટ્રીટીના મેમ્બર્સ હોય. અપાર્ટ ફ્રોમ ધીસ નામ ડિસાઇડ થઈ જાય એટલે પેટન્ટનું રક્ષણ મળે. બરાબર, અપાર્ટ ફ્રોમ ધીસ કે જે તે પેટન્ટનું પ્રોટેક્શન એ ડોમેસ્ટિક લો અંતર્ગત થાય. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયામાં ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 છે, એના અંતર્ગત પેટન્ટનું પ્રોટેક્શન થાય. તો આપણે બે કોન્સેપ્ટ થયા કે ભાઈ ઇન્ડિયન પેટન્ટ એક્ટ લાગુ પડશે કે પેટન્ટ કોઓપરેશન ટ્રીટી લાગુ પડશે. પણ એઝ પર ધી international law, okay, the international law will not directly implemented in the specific country or specific nation or specific state. બરાબર, એ ઇન્ટરનેશનલ લો ડાયરેક્ટ લાગુ નહીં પડે. એટલે કે જે પેટન્ટ કોઓપરેશન ટ્રીટી છે એ ડાયરેક્ટલી લાગુ નહીં પડે. એના માટે શું થશે કે સૌપ્રથમ જે પેટન્ટ કોઓપરેશન ટ્રીટીની પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સને ઇન્ડિયન પેટન્ટ એક્ટમાં પ્રોવિઝન્સ એપ્લાય કરી અથવા તો એના આધારે પેટન્ટ એક્ટમાં અમેન્ડમેન્ટ કરી અથવા તો જે તે પ્રોવિઝન્સમાં સુધારો કરી અને એ પેટન્ટની પ્રોવિઝન્સ એ ઇમ્પ્લિમેન્ટેશન થશે. પીસીટી એટલે કે પેટન્ટ કોઓપરેશન ટ્રીટી ડાયરેક્ટલી એપ્લિકેબલ નહીં થાય. ફર્ધર, the intellectual property, whether it is a patent or copyright or trademark, whatever the intellectual property right it is, okay, it improves the economic development of the country. બરાબર, એટલે જે તે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એ દેશના આર્થિક વિકાસને હેલ્પ કરે છે. બરાબર, તો એના માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ ઇન્ટરનેશનલ પેટન્ટ્સનું રજિસ્ટ્રેશન થાય. But what happens in the case of developing countries and the developed countries? Sometimes it may be that the certain products which are already there in the developing countries, that includes India also. બરાબર, તો કેટલીક વસ્તુઓ એવી છે જે ઇન્ડિયામાં છે, બરાબર, પરંતુ એની હજી સુધી પેટન્ટ રજિસ્ટર થઈ નથી. બરાબર, that may be either at the local level, that is the national level, અથવા તો ઇન્ટરનેશનલ લેવલ પેટન્ટ રજિસ્ટર નહીં થતી. એટ ધ સેમ ટાઈમ the developed countries, okay, which are registering the patent on the same product. ખ્યાલ આવે છે કે ડેવલપ કન્ટ્રીઝ જે છે, વિકસિત દેશો જે છે એ દેશોના જે સાયન્ટિસ્ટ છે અથવા તો ઇન્વેસ્ટર છે એ જ વસ્તુનું પેટન્ટ રજિસ્ટર કરાવી શકે.
એટલે બની શકે કે માર્કેટમાં બે વસ્તુ અવેલેબલ હોય. એક તો એવી વસ્તુ હોય કે જે પેટન્ટેડ હોય અને એવી વસ્તુઓ હોય કે જે અનપેટન્ટેડ છે, પણ અવેલેબલ બે જ છે. Because there is a provision of the law and the interpretation of statute says that the laws, substantial laws are prospective and the patent law is also prospective. બરાબર? એ પ્રોસ્પેક્ટિવનો મિનિંગ હું તમને સમજાવું. પ્રોસ્પેક્ટિવ એટલે એવું કે આજે જે રજિસ્ટર થયું એ હવે પછીના ટ્રાન્ઝેક્શનમાં લાગુ પડશે, પણ જે જૂના ટ્રાન્ઝેક્શન્સ છે એને આજનો કાયદો લાગુ નહીં પડે. ઓકે, એટ ધ સેમ ટાઈમ આપણે જોઈએ કે જે પ્રોડક્ટ્સ છે, જે ઉત્પાદનો છે, જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સમાં છે, બરાબર, એ વસ્તુઓની પેટન્ટ રજિસ્ટર નહીં થઈ, બરાબર, પણ ઇવન તો એ પ્રોડક્ટ ડેવલપિંગ કન્ટ્રીઝના માર્કેટમાં અવેલેબલ છે. એટ ધ સેમ ટાઈમ ધ સેમ પ્રોડક્ટ જે બહારની કન્ટ્રીઝ એટલે કે ડેવલપ કન્ટ્રીઝ છે એ જ વસ્તુ માટે એ પેટન્ટ રજિસ્ટર કરાવે. Okay, so there is no difference that one is a patented or another is unpatented, because the members of the developing countries have not registered due to lack of knowledge or whatever it may be the reason. કોઈ પણ કારણથી મેં પેટન્ટ રજિસ્ટર કરાયેલી નથી, બરાબર. તો એવા કારણોથી અનપેટન્ટેડ અને પેટન્ટેડ બે વસ્તુ માર્કેટમાં અવેલેબલ હશે, બરાબર. તો આ વખતે શું થશે, હવે કન્ઝ્યુમર પાસે ચોઈસ છે, બરાબર. કન્ઝ્યુમર પાસે ચોઈસ છે કે વેધર દે વિલ પરચેસ ધ પેટન્ટેડ પ્રોડક્ટ or unpatented product. Okay, because the patented product will have high prices because that is meant for the purpose of getting benefit, બરાબર, and then benefit will be received by the inventor, બરાબર. એટલે માર્કેટમાં બે વસ્તુ અવેલેબલ હશે, જે અનપેટન્ટેડ છે અને પેટન્ટેડ છે. તો અનપેટન્ટેડ પ્રોડક્ટ છે એની પ્રાઇસ ઓછી હશે અને જે પેટન્ટેડ છે એની પ્રાઇઝીસ વધારે હશે. So what is the differences between among the resources between the developing and developed countries? So what is done by the developed countries is, okay, they use the bioproducts of India or any other developing countries. Okay, they make experiment on it, or then it may be the experiment which is done in the developing countries, the same will be generated by the developed countries of that particular product, or it may be the pharmaceuticals products, or it may be that of any medicine, બરાબર. કોઈ પણ મેડિસિન અથવા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ જે ઇન્ડિયામાંથી એ લોકોએ લીધી છે, ઇન્ડિયાનું અથવા તો કોઈ પણ વિકાસશીલ દેશ પાસેથી એ લે, જેની પેટન્ટ હજી સુધી રજિસ્ટર થઈ નથી, બરાબર. અને એનું ટ્રેડિશનલ નોલેજ પણ જે તે વિકાસશીલ દેશ પાસે હોય છે, બરાબર. અને આ બધી વસ્તુ લઈ અને ધ ડેવલપ કન્ટ્રી, ધ ઇન્વેન્ટર ઓફ ધ ડેવલપ કન્ટ્રી will register or will file an application to the patent office, and the patent office will give an examination process to the developing countries as well as other developed countries. Now, due to lack of technical assistance, it may be that the patent may be granted, but that particular traditional knowledge is already available in particular developing countries. There are so many patents which are available with the developing countries, available to the developed countries, and which has been generated through the developing countries. So this is the biggest issue with the resources of the developing countries. The resources means what? For example, we can say the turmeric, the ginger, the neem, okay, which these particular products which are natural products of India, okay, and that particular things are used in the pharmaceutical industries, બરાબર. આ બધી વસ્તુઓ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને એપ્લિકેબલ થાય છે. હવે આ વસ્તુઓ અહીંયા જ સ્ટડી કર્યા પછી ધ ડેવલપ કન્ટ્રીઝ યુઝ ધીસ પર્ટિક્યુલર થિંગ્સ in their own processes. As per the reports, the foreign patents are being issued for naturally occurring products,
to the cure disease, the use of the products are well known in the developing countries, and that is generated through the indigenous traditional knowledge. બરાબર, ઘણા બધા રિપોર્ટ્સ એવું કહે છે કે ડેવલપિંગ કન્ટ્રીઝના નેચરલ પ્રોડક્ટ્સ જે છે એ નેચરલ પ્રોડક્ટ્સ એ ઘણા બધા ડિસીઝને ક્યોર કરવા માટે અવેલેબલ છે અને એ ડેવલપ કન્ટ્રીઝે એને રજિસ્ટર કરાયેલી છે. So the biggest concern is that the developing countries will not be able to use the technology which is already available in their traditional knowledge from the century. Okay, સદીઓથી જે પોતાનો વારસો છે અને જે વારસામાં જે જ્ઞાન એમને મળ્યું છે એનો એ લોકો સાયન્ટિફિક યુઝ નહીં કરી શકે. કેમ કે ધ ડેવલપ કન્ટ્રીઝ ઇઝ મેકિંગ ધી patent, and as per the patent cooperation treaty, once the patent has been registered, it will be protected until 20 years. Okay, એટલે જો પેટન્ટ કોઓપરેશન ટ્રીટી પ્રમાણે એક વખત જો પેટન્ટ રજિસ્ટર થઈ ગઈ તો પેટન્ટ એ 20 વર્ષ સુધી એનું રજિસ્ટ્રેશન કન્ફર્મ ગણાશે. એટલે કે જે તે ડેવલપિંગ કન્ટ્રીનું આ નોલેજ છે એ ડેવલપ કન્ટ્રીમાં ગયા પછી ડેવલપિંગ કન્ટ્રીઝે એની પર ડિપેન્ડન્ટ રહેવાનું રહેશે, ઇવન ધો દેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઇઝ અ નેચરલ પ્રોડક્ટ એન્ડ ધ નેચરલ પ્રોડક્ટ ઇઝ ક્યોરિંગ itself. So the patent which were registered earlier, where the technology derived from the developing countries and not their own and new, and due to the technical assistance with the developing countries, there is a problem of the examination and the patent was granted. But we can see in two cases, I will discuss later. There are two cases which are rejected. One of them is the United States, that is for turmeric case, and another is a ginger case of the Britain. Further, there is a declaration of TRIPS agreement and public health. Okay, so there is a declaration that is made by the TRIPS agreement that at the time of epidemics for the HIV, AIDS, tuberculosis, malaria and other epidemics, okay, at the same time, whatever the patent has been granted under the Patent Cooperation Treaty or the European Patent Convention, it shall be the duty of the member states to provide all the medicines to the developing countries, by the developed countries, during the problem of the HIV, AIDS, tuberculosis or the epidemics which has been spread throughout the country or the world. Okay, so it shall be provided. At the same time, the member country shall have the power to give compulsory licenses to the other country to issue such medicines. હવે આપણે જોઈએ બે કેસીસ, that is a turmeric case in relation to the United States of America. So in 1995, United States of America USA Patent Office has issued the patent for turmeric for healing the wounds. ઓકે, એટલે કે જો કોઈ પણ ઘાની જગ્યાએ હળદર લગાવવાનું જે છે ક્યોર, આના માટે હળદર વાપરી શકાય. મીન્સ કોઈ પણ ઘા પર હળદર લગાડીએ તો એ ક્યોર થઈ શકે. દેટ ઇઝ ધ ટ્રેડિશનલ નોલેજ ઓફ ધ ઇન્ડિયન, એન્ડ ધ ટર્મરિક પ્લાન્ટ ઇઝ પ્રોવાઇડિંગ સચ special cure that is being provided in the Ayurveda text of the India. So this particular patent was objected by the ICSR, that is Indian Council for Industrial and Research. So that particular ICSR has objected that this particular product is already used by India from the centuries. So this was the patent was issued in 1995 and it was rejected in 1997. બરાબર, તો આ જે કેસ હતો યુનાઇટેડ સ્ટેટ્સનો ટર્મરિકનો કેસ, કે ભાઈ વૂન્ડ પર
હળદર લગાવવાથી ઘા મટી જાય છે. તો આ ઓલરેડી ઇન્ડિયા વર્ષોથી એટલે કે સદીઓથી વાપરે છે અને આયુર્વેદના ટેક્સમાં મેન્શન કર્યું છે. એ ICSR રે પ્રૂવ કર્યું, બરાબર. અને 2 વર્ષ પેટન્ટ રહ્યા પછી એને કેન્સલ કરવામાં આવ્યું. એવો સેમ કેસ બ્રિટનમાં 2012માં જે જિંજર એટલે કે આદુ છે, એ આદુ લંગ, કોલ્ડ એન્ડ કફ ના ડિસીઝને ક્યોર કરે છે. ઓકે, તો એના માટે યુનાઇટેડ કિંગડમ UK લંડન પેટન્ટ ઓફિસમાં એપ્લાય કર્યું, બરાબર. અને દેટ પેટન્ટ વોઝ ઓબ્જેક્ટેડ બાય ઇન્ડિયા because that particular has already known to the people and it is in the traditional knowledge of the people. Okay, so this is the differences in resources among the developed countries and developing countries. Okay, these 2 cases has been discussed, and the main resources which are originated in particular developing countries and that resources are used by those people who are in developed countries. So this is the misuse of the resources, but nowadays it is objected and the patent is being cancelled. આજે આટલું રાખીએ, ફરી મળીશું. થેન્ક યુ.